લોનની લાલચ આપી પ્રોસેસ ફેટે 13 વ્યક્તિઓ પાસેથી ₹2,86,000 એટલે કે 3 લાખની આસપાસ રૂપિયા ઉઘરાવી લઈ રફુચક્કર લઈ થઈ જનારા મુજરાગેટ સ્થિત આઈટીસી બિલ્ડિંગના બાલાજી ફાઇનાન્સ નામની ફાઇનાન્સ કંપનીના સંચાલકની અઠવાલેસ પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે। અઠવાગેટ સ્થિત ટ્રાઈ સ્ટાર હોસ્પિટલની બાજુમાં વૈશ્વી સેન્ડવિચ નામે ધંધો કરતા અને ગોપીપુરા ખાતે રહેતા વિપુલ કનુ પંચાલે લોકડાઉનમાં ધંધો તેમનું બંધ રહેતા અને 5 મહિનાનું ઘરભાડું ચૂકવવા મુજરાગેટ સ્થિત આઈટીસી બિલ્ડિંગમાં B/304માં બાલાજી ફાઇનાન્સ નામની ફાઇનાન્સ કંપનીનો સંપર્ક કર્યો હતો। કંપનીની મહિલા કર્મચારી યોગિતાએ લોન પ્રોસેસ પીપીટીએ ₹10,000 અને લોનની રકમના 2% કમિશનની વાત કરી ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં લોન અપાવવાની લાલચ આપી હતી। લોનની લાલચમાં વિપુલે જરૂરિયાત મુજબના તમામ ડોક્યુમેન્ટ સબમિટ કરવા ઉપરાંત પ્રોસેસ પીપીટીએ ફાઇનાન્સ કંપનીના નિયમ મુજબ ₹10,000 ચૂકવ્યા હતા, પરંતુ લોન મંજૂર નહીં થતાં વિપુલ કંપનીના ઓફિસે ગયો હતો। ત્યાં જાણ થઈ કે બાલાજી ફાઇનાન્સના કંપનીએ લોનની લાલચ આપી અન્ય 13 વ્યક્તિ પાસેથી પણ પ્રોસેસ ફી રૂપે ₹2,86,000 ઉઘરાવી ઓફિસના તાળા મારી રફુચક્કર થઈ જવા પામ્યા છે। અંગે ગત ઓગસ્ટ મહિનામાં નોંધાયેલી ફરિયાદ અંતર્ગત અઠવાલાઇન્સ પોલીસે ફાઇનાન્સ કંપનીના સંચાલક એવા મૂળ બિહારના નાનપુરા ખાતે રહેતા દુર્ગેશ ગણેશ પાંડેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હતી। અઝર કુરેશી, ટી20 ન્યૂઝ।